જેને સદીઓથી ગુલામીની જંજીરોમાં જકડાયેલા બહુજન સમાજને જ્ઞાન અને કલમના ત્રાંજે તાળી દીધા. બહુજન સમાજને જ્ઞાન અને કલમના ત્રાંજે તાળી દીધા. આજે એ વ્યક્તિનો જન્મદિવસ છે કે જેને સ્ત્રીઓને મળવા પાત્ર તમામ અધિકારો હકો તે બધા તેમને અપાવ્યા. સાથે સાથે આપણા ભારત દેશનું બંધારણ કે જે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસમાં રચવામાં આવ્યું હતું. આ 14 એપ્રિલ એટલે કે આપણા સખી બહુજનોની દિવાળી છે. બાબા સાહેબનો જ્યારે જન્મ થયો ત્યારે આપણા સમાજની હાલત ઘણી ખરાબ અને ખૂબ દયનીય પરિસ્થિતિ હતી. બાબા સાહેબને શાળાની બહાર બેસીને ભણાવવામાં આવતા હતા, છતાં તેઓ ભણવામાં ખૂબ તેજસ્વી હતા. બાબા સાહેબના પિતા એટલે કે રામજી સરકાર તે ફૌજમાં સુબેદાર હતા અને માતાનું નામ ભીમાબાઈ હતું. બાબા સાહેબ બહુજનોના મસીહા અને સ્ત્રીઓના મુક્તિદાતા છે. બધા કહેતા હોય છે કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો હાથ હોય છે, પરંતુ મારા એટલું જ કહેવું પડે કે લાખો સ્ત્રીની સફળતા પાછળ એકમાત્ર કારણ મારા બાબા સાહેબ છે. એકમાત્ર કારણ મારા બાબા સાહેબ. જો આજ મારા બાબા સાહેબ ના હોત તો આવી રીતે આપણે એટીકેટીમાં ના કરતા હોત, આવી રીતે સંચાર ના કરતા હોત. ને અંતે તમારે એટલું જ કહેવું કે ભીમ તારી કલમ હાલી જોરદાર, કે ભીમ તારી કલમ હાલી જોરદાર, તે તો ઉઘાડ્યા અમારા ઉજ્જવળ ભવિષ્યના દ્વાર, તે તો ઉઘાડ્યા અમારા ઉજ્જવળ ભવિષ્યના દ્વાર. હું કેમ ભૂલાવું તમને આજના દિવસે, હું કેમ ભૂલાવું તમને આજના દિવસે, સોરા બાબા સાહેબના નામે મારી થાય સવાર અને સાંજ. આજનો મારો વિષય છે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર અને ભારતીય સ્ત્રી. સૂરજને હથેળીમાં કોઈ ઢાંકી ન શકતું, દરિયાની લહેરોને કોઈ રોકી ન શકતું, દરિયાની લહેરોને કોઈ રોકી ન શકતું. એ આસમાન તારી ઊંચાઈઓને ખબર છે, પણ મારા ભીમની ઊંચાઈને કોઈ માપી ન શકતું, મારા ભીમની ઊંચાઈને કોઈ માપી ન શકતું. અનેકો સમાનતાની આડમાં ભણીને માનવીય અધિકારો માટે સતત લડત આપતા નારીઓના મુક્તિદાતા એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર, એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર. સ્કૂલની બહાર બેસીને એ ભણેલું બાળક ભારતને સૌથી શ્રેષ્ઠ બંધારણની ભેટ આપી. પીડિત, શોષિત, વંચિતોને પોતાના હક અપાવ્યા, તેમજ નારીઓને પગની જૂતીથી માથાનો દાસ બનાવી દેનાર એકમાત્ર રત્ન એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર, એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર. हर शोषित को उसका हक दिलाए भीम ने, हर शोषित को उसका हक दिलाए भीम ने, भारतीय नारी का सम्मान बढ़ाए भीम ने, भारतीय नारी का सम्मान बढ़ाए भीम ने. लोग कहते हैं कि क्या किया भीम ने, लोग कहते हैं कि क्या किया भीम ने, मुझे मेरे वजूद से बाकी कराए भीम ने, मुझे मेरे वजूद से बाकी. बाबा साहेब સ્ત્રીઓને પુરુષનું અભૂષણ બનાવતા હતા, માટે જ તેમને ભારતીય સમાજમાં સ્ત્રીઓની પશુ જેવી દશા જોઈને તેમની મુક્તિ માટે આજીવન સંઘર્ષ કર્યો અને પોતાના મૂળભૂત અધિકારો માટે આપવા રાત દિવસ મહેનત હાથ ધરી, રાત દિવસ મહેનત હાથ ધરી. આજે જે મહિલા માન સન્માન સાથે જીવે છે ને, એ માત્ર ને માત્ર બાબા સાહેબની દેન છે, માત્ર ને માત્ર બાબા. ભારત દેશની તમામ એ વાતનું ગાળ બાંધી લેવી જોઈએ કે એમના ઉત્તર બીજું કોઈ નહીં પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હતા, પણ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર. પરંતુ અફસોસની વાત તો એ છે કે જેના થકી મહિલાઓને પોતાનું અસ્તિત્વ મળ્યું એ જ મહિલા તેમના ખરા ઉદાહરણ ઓળખી ન શકતી, એ જ મહિલા તેમના ખરા
બાબા સાહેબનો હાથ છે, માત્ર ને માત્ર બાબા સાહેબનો હાથ છે। આ વાત ગાંઠ બાંધી દેજો। स्त्री को देवी मानने की जरूरत नहीं है, स्त्री को देवी मानने की जरूरत नहीं है, उसकी पूजा करने की जरूरत नहीं है, उसकी पूजा करने की जरूरत नहीं है। डॉक्टर साहब आम्बेडकर कहा करते थे, और स्त्री को सम्मान देना और बराबरी कहा देने की जरूरत है। किसी भी धर्म की किताबों में औरत को कुछ नहीं दिया, किसी भी धर्म की किताबों में औरत को कुछ नहीं दिया। अगर एक दर्जा बराबर का मिला और सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया, और ये सिर्फ और सिर्फ भारत के संविधान ने दिया। आज हम तुमने बेटी बचाओ और बेटी पढ़ाओ विषे બે શબ્દ કહી। સૃષ્ટિની ઉત્પત્તિ માનવથી ઉત્તમ અને અવગણી ના શકાય તે કોઈ સર્જન હોય તે બેટી છે। બેટી વિના સૃષ્ટિ વેદના જ્ઞાનથી વધારે કાંઈ ન હોતી, બેટી છે। આજે સ્ત્રીઓ પુરુષોની સમોવડી થવાના નારા લગાવે છે ને, પણ એ નારી આ વ્યવસ્થાએ તેને નવા નવા સન્માનના બંધનોમાં કેદ કરી નાખી છે, બંધનોમાં કેદ કરી નાખી છે, અને એટલે જ આજે તેમને બનાવ્યા એ જ આજે તેમ બનાવે છે। દીકરીઓને ભણવાનો અધિકાર ન હતો, દીકરીઓને ભણવાનો અધિકાર ન હતો। એ જમાના સાહેબીબાએ સમાજની સામે પડીને પહેલી મહિલા શાળાની શરૂઆત કરી। જો દીકરીઓને જન્મ વાજ ના દીધો, જો દીકરીઓને જન્મ વાજ ના દીધો તો આપણને સાહેબીબાઈ ફૂલે રમાબાઈ ભીમાબાઈ ના મળ્યા હોત, સાહેબીબાઈ ફૂલે રમાબાઈ ભીમાબાઈ ના મળ્યા હોત। આ અહીં બેઠા બધાને એમની માતા જ ના મળતી હોત, આ અહીં બેઠા બધાને એમની માતા જ ના મળતી હોત તો દુનિયા માં જ ના હોતી। બેટી છે તો દુનિયા છે। બેટી ભણેલી હશે તો બેટી ભણેલી હશે તો બચપનથી તેના સંતાનોને તેજસ્વી ગુરુ તેની માતા માં જ દેખાશે, તેની માતા માં જ દેખાશે। માણસ તેના મગજમાં ઓટોમેટિક ડાઉનલોડ થયેલો લઈને ફરતો હોય છે ને, એ તેની માં દ્વારા જ મળ્યો હોય છે, એ તેની માં દ્વારા જ મળ્યો હોય છે। માં ભણેલી હશે તો બચપનથી તો આખી પેટીને લોહીમાં કાંતિની ગળથુથી પીડાવશે, કાંતિની ગળથુથી પીડાવશે। અને એટલે જ આજના અવસરે કહીશ કે બેટીને બચાવો, બેટી સૃષ્ટિની ઉત્પત્તિનો અંગ છે, અને બેટીને ભણાવો, આવનાર પેઢીઓને તેજસ્વી બનાવો। બધા મા-બાપ દીકરીઓને દીકરા જેટલા અધિકાર આપે અને તેજસ્વી બનાવે, જેમ કે મારા મમ્મી પપ્પા। ઘર આખાની રોનક છે દીકરી, ઘર આખાની રોનક છે દીકરી, કાદવમાં ખીલેલી કમર છે દીકરી। સહારો આપજો વિશ્વાસનો સાહેબ, સહારો આપજો વિશ્વાસનો, કાપનો આવતીકાલ છે દીકરી। આજે હું તમને ગુડ્ડર અને બેટર વિશે બે શબ્દ કહીશ, તો તમે શાંતિપૂર્વક સાંભળો એના નમ્ર વિનંતી। આજે મારા જે બાળકીઓ માટે કંઈ કહેવું છે તો ભાર દઈને કહીશ કે નાની બાળકીઓ પરથી જાતિ વિશે ચેતતા રહેવાની ખૂબ જ જરૂર છે। મોટા ભાગના જાતીય સતામણીના કેસ બાકીના નજીકના કે સગાવાલા કે આડોશ પાડોશના લોકો દ્વારા થયા હોવાનું બહાર આવ્યું છે। લાડ પ્યારના બહાને બાળકીને શરીર પર થતા ગુડ્ડજ અને વેટજ ઓળખવાની સમજ મમ્મીઓએ જ આપવી પડશે। કોઈ પુરુષ બાળકીને હાથ પકડે, ગાલ પકડે, માથે હાથ મૂકે ત્યાં સુધી ઠીક છે, પણ લાડ પ્યારના બહાને કમરથી નીચે કે છાતી ઉપર ટચ
આવી જાઓ મારી લાઈનમાં. આજના મા બાપને હું એટલું કહેવા માંગુ છું કે માં દીકરીને ભણાવો ભણાવો, એને શિક્ષક બનાવો, એને સુવિધાના પાઠ ભણાવો, એને તલવાર બાકી કરતા શીખવાડો, એને પપ્પાની પરી નહીં, એને પપ્પાની પરી નહીં પણ સિંહણ બનાવો, સિંહણ જે પોતાની રક્ષા પોતે કરી શકે. જે રોગ ગુલાબ શાક જોઈએ, જીવન ખુલી કિતાબ જોઈએ, ખાવા મળે ભલે ચણા, ખાવા મળે ભલે ચણા, પણ સિંહ જેવો રૂવાબ જોઈએ, સાહેબ સિંહ જેવો રૂવાબ હારો થાય પડકારો થાય ઈ વાત છે સાહેબ, ઈ વાત છે. જોઈ તો બધા જીવી જાય, ઘેટા બકરા કૂતરા મીંગડા બધા જીવી જાય, પણ મોતની મજા છે સાહેબ, મોતની મજા છે. સલામ મોતની મજા. ગમે એટલા સમજદાર થઈ જાવ અને ગમે એટલા સક્ષમ થઈ જાવ, પણ દરેક માણસને એનું બાળપણ તો એકવાર યાદ આવી જ જાય. સાચું ને? એ સમય પણ કેવો હતો. જીવનમાં ગમે તેટલા ઊંચા બદલો પણ કાગળના જહાજો વાળી એ ઉડાન પાછી નહીં આવે. કાગળના જહાજો વાળી એ ઉડાન પાછી નહીં આવે. સાચું ને? સપનાઓનો ખજાનો છું, બાળકનું મજાનો છું. સાહેબ, સપનાઓનો ખજાનો છું, બાળકનું મજાનો છું. છે મારી ઉંમર નાની, છે મારી ઉંમર નાની, હું પણ મોટા ગજાનો છું, હું પણ મોટા ગજાનો છું. છેલ્લે છેલ્લે બસ એટલું જ કહીશ, એ તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની, એ તમન્ના છે મારે ચાંદ બની ચમકવાની, એ આરજુ છે મારે ગગનમાં વિહરવાની, એ આરજુ છે મારે. એ સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એ સપનું છે મારું સૂરજનું કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનો. જય ભીમ, જય ભારત, જય ભારત.